આ મમ્મી આ દીદીનો ફોન આવે છે, હાલ્યો. હાલો. હા બોલ, કેમ છે? મજામાં બધા? હા, મારી તબિયત સારી હો. ધૂળેટી કરવા આવે? અરે વાહ, લે લે, આવ આવ. હા તો તને ધૂળેટીમાં આપવા માટે ડ્રેસ લેવા પડશે ને, તો ડ્રેસ લઈ રાખું ને. હા, કેટલા 5 જોડી લઈ રાખું? હા હા, વાંધો નહીં. અને બીજું હું, બદામ કાજુ ને એવું બધું લઈ રાખું? હા તો તું લઈ જજે ને 1 કિલો ઘી મગાવી લઉં. સારું, મેં અહીંયા બહુ સરસ મળે છે, તો ઘી મંગાવી રાખું. હા તો ઘી લેતી જાજે. અને આવને તો પાછી રોકાજે, પાછી એમનામ તરત 2 દીમાં પાછી ન વહી જતી. અહીંયા તું રોકાવાનું થાય ને એમ આવજે. હા હા હા, કાંઈ વાંધો નહીં. હા એટલે લે આ આવીને મારી ઘાણી કરશે ને આખો દિવસ કીધા રાખશે કે આ નથી કર્યું ને તે નથી કર્યું ને પૂછડું નથી કર્યું ને આવીને એકલી શોપિંગ કરવા વહી જશે ને કામ બધું મારે કરવું પડશે, કંઈક કરવું પડશે. હા તો લે, મનીષાને કહી દઉં. હા હા હા. મનીષા, હા આવું આવું. આમ જો સાંભળ. પેલા મારી વાત સાંભળો, મારો ભાઈનો ફોન આવ્યો હતો, એને હોળી ઉપર 4 વ્હીલ લેવી છે ને, તો મારે ત્યાં પૂજા ને એવું બધું કરવા જવાનું છે, એટલે અઠવાડિયું રહેવા જવાનું છે. તમારું શું કામ હતું? હે, ઈ ગાડી લે? અરે વાહ, તો તું જઈશ તો તને તો કેટલું આપશે ને. હા, જાજુ બધું લેતી આવજે, બધું જે આપે ઈ. હા, ઈ તો ત્યાં જાવ પછી ખબર, પણ તમારે શું કામ હતું ઈ તો કયો. હા જો, મારી છોકરી આવવાની છે હોળી ધૂળેટી કરવા, એટલે એની હાટુ હું ડ્રેસ ને બધું લઈ આવું, કાજુ બદામ લઈ આવું, થોડુંક ઘી મંગાવી લઉં, અને હારું હારું બધું બનાવું ને તો એને ગમે ને બિચારીને. હારે તો એટલું બધું ન હોય, તો આપણે અહીંયા રાખીએ બેનું દીકરીએ ને, તો હારું ને. અને તને તે તારી મમ્મી આપશે ને, તું તે એની દીકરી જ છો, તો તને એટલું આપશે કે નહીં? હા, તમારે જે કરવું હોય એ કરી નાખજો ને, પણ હું તો નહીં હોવ અહીંયા. લે, તો તું તો જવાની છું, તો કામ બધું કોણ કરશે? મારી દીકરી બિચારી થોડીક કરે કામ, અને મારાથી તો કાંઈ થતું નથી, તો શું કરશું હવે? ઈ તો પણ કામ વાળા બેન ને કહી દેજો ને કે થોડુંક વધારે કામ કરી દે, મારે તો જવું જ પડશે. જો હું તો ભાવિને કહી આવું છું. આને કામ ન કરવું પડે એટલે અહીંથી ભાગે છે. એને ખબર પડી ગઈ કે મારી છોકરી આવવાની છે, આ સાંભળી ગઈ છે છાની માની, એટલે જ વહી જાય છે. હવે જોઉં છું કેવી ગાડી લે છે એનો ભાઈ, અને એને ત્યાંથી હું લાવે છે, એ તો જોવા દે. ભાવિન મારા ભાઈનો ફોન આવ્યો હતો, એને હોળી ધૂળેટી ઉપર 4 વ્હીલ લેવી છે ને, તો મારે ત્યાં જવાનું છે. હા તો વાંધો નહીં, જી આવ. જઈ આવે એમ નહીં, ઈ લે છે તો આપણે લઈ લેવી છે. લેવી તો છે, પણ કઈ લેવી ની નથી ખબર પડતી. વિચાર તો મને છે જ તે કે હમણાં કઈ એકાદી કઈક લઈએ એમ. આવડી આપણે ઘણી જૂની થઈ ગઈ છે, તો બદલાવીએ એમ, પણ હવે ખબર નથી પડતી. ક્રેટા લેવી છે? અરે ભાઈ, તો આખા ગામમાં શેરીએ ભરે છે ક્રેટા. છપરી ગાડી થઈ ગઈ છે. તો પણ કિયા લઈ લઈએ. અરે કિયા નો લેવાય હવે. કિયા તો ખાલી છોકરીઓ હલાવે એવું લાગે છે. આમ છોકરીઓની ગાડી હોય ને એવું લાગે છે. ઈ તો મારે લેવી જ નથી. હું હલાવીશ ને. પણ તું કેટલું હલાવીશ? મારે નહીં હલાવવાની ગાડી. હું જયારે જઈશ ત્યારે મને કેવું આમ બધા જોવે, કેવી રીતે જો તો ખરી. તો એક કામ કરીએ, MG હેક્ટર લઈ લઈએ. ના ના, ઈ તો હાવ નહીં હો. મારા ભાઈબંધ બધા કહેતા હતા એમાં કઈક ક્લચમાં કઈક પ્રોબ્લેમ આવે છે, એટલે ઈ નહીં. તો એક કામ કરીએ, બ્લેક સ્કોર્પિયો લઈ લઈએ. અરે આપણે ફેમિલી ગાડી લેવાય. ફેમિલી કઈક ફરવા નીકળ્યો ને એવું લાગે, એવી ગાડીમાં એવું ન લાગે. તો પછી થાર લઈ લઈએ. એમાં હું પાછળ વાળા દર વખતે ઓલી આગળની સીટ પાડીને બેહવાનું, એટલે મમ્મી ને બધા બેહે તો આમ ઉતરતી વખતે પાડવાની, ચડતી વખતે પાડવાની. કેવું મમ્મી મારી મને ધોઈ નાખશે. તો પણ ફોર્ચ્યુનર લઈ લઈએ. મારે સનરૂફ વાળી ગાડી જોવે છે, એમાં નથી. તો પણ હવે એકેય ગાડી નથી, બધી કઈ લેવી? મને ખબર જ હતી કે હું તને પૂછીશ ને, એટલે તારી પાસે એકેય એવી ગાડી હશે જ નહીં. તારા વિચારમાં એકેય ગાડી જ નહીં હોય કે આપણે એવી લઈએ ગયા. એટલે હું પહેલેથી જ ગઈકાલે ગયો તો વેગેનાર ના શોરૂમમાં ને બુક કરાવીને આવ્યો છું. આપણી જૂની હતી ને એ આપી દીધી, અને એની ઉપર થોડો ઘણો હપ્તો ચાલુ કરી દીધો, એટલે નવી હમણાં આવી જશે થોડાક દિવસમાં. જોજો, અઠવાડિયા 10 દિવસમાં આવી જશે નવી. જૂનો ડબ્બો વેચીને નવો ડબ્બો લીધો. અરે એવી ગાડી ક્યાંય ન મળે. એક તો એવરેજ સારામાં સારી આપે, એ લઈને નીકળ્યા હોય તો એમ કો કેમ કે નાના ફેમિલી નીકળ્યું છે, સાદું સિમ્પલ સરસ મજાનું ફેમિલી નીકળ્યું છે. અને બીજું કે તમે ઈ ગાડી લઈને કોઈ પણ જગ્યાએ જાઓ ને તો કાંઈ વાંધોય ન આવે, નહીં મેન્ટેનન્સ તે, અને પાછું ક્યારેક વેચ્યું હોય ને તો રીસેલ વેલ્યુ સારી આવે. અને કરતા નો લીધી હોત ને તો હારું. હું તો જાઉં છું મારા ઘરે.